હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન. આજે આપણે બનાવીશું દૂધી મેથીના મુઠિયા. તો નાસ્તામાં તમે વારંવાર બનાવીને ખાઓ એવા ટેસ્ટી અને બહુ સિમ્પલ એવા, અને જો તમે આ દૂધી મેથીના મુઠિયા એકવાર ટ્રાય કરશો એટલે વારંવાર બનાવીને ખાશો. તો ચાલો બનાવીએ દૂધી મેથીના મુઠિયા. સૌપ્રથમ દૂધી મેથીના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા 1 કપ છીણેલી દૂધી લીધી છે. તેને તમારે લાસ્ટમાં જ ખમણવાની છે, નહીં તો તે કાળી પડી જશે. હવે આપણે 1 કપ મેથીને ઝીણી સમારીને લીધેલી છે. ત્યારબાદ આપણે એમાં 1 ડુંગળીને ઝીણી સમારીને લેશું. જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય. ત્યારબાદ હવે આપણે 2 થી 3 ચમચી જેટલી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી સફેદ તલ ઉમેરીશું, 1 ચમચી વરિયાળી, 1 ચમચી ખાંડ ઉમેરીશું. 1 ચમચી હળદર પાવડર, 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરીશું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર નમક એડ કરવાનું. હવે આપણે આમાં 1 કપ ઘઉંનો કરકરો લોટ એડ કરવાનો છે. ત્યારબાદ આપણે તેમાં 1/2 કપ જેટલો ચણાનો લોટ એડ કરશું. હવે આપણે તેમાં 1/2 કપ બાજરાનો લોટ એડ કરશું. તમે જુવારનો લોટ પણ એડ કરી શકો છો. હવે આપણે તેમાં 2-3 ચમચી જેટલો ઝીણો રવો એડ કરવાનો છે. રવો જો તમારે એડ ન કરવો હોય તો સ્કીપ પણ કરી શકાય છે. હવે આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરવાનો છે. આપણે આમાં સોડા વગરના મુઠિયા બનાવીએ છીએ, તો સોડા બિલકુલ એડ નથી કરવાના. તો પણ આપણા મુઠિયા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા અને ટેસ્ટી બનશે. 2 ચમચી જેટલું આપણે મોણ માટે તેલ એડ કરશું, અને આપણે જેમાં મુઠિયા રાખવાના છે એ પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લેશું. તો મેં આ રીતે પ્લેટને તેલથી ગ્રીસ કરી લીધી છે. હવે આપણે લોટ બાંધી લેશું. તો લોટ બાંધવા માટે આપણે બિલકુલ પણ પાણી ઉમેરવું નહીં પડે, કારણ કે મેથીમાં અને દૂધીમાં જે મોઈશ્ચરનો ભાગ હોય છે એનાથી જ આપણો લોટ બંધાઈ જશે. મેં આમાં જે મસાલા એડ કરેલા છે તે મારા ટેસ્ટ પ્રમાણે એડ કરેલા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો. આ રીતે લોટ સરસ તમે જોઈ શકો છો બંધાઈ ગયો છે. હવે આપણે એકદમ સિમ્પલ અને ઇઝી રીતે ફટાફટ મુઠિયા વાળવાની ઝંઝટ વગર એકદમ ફટાફટ બાળકોના નાસ્તા બોક્સમાં કે સવારે આપવાનો હોય તો ફટાફટ મુઠિયા બની જાય એ રીતે હું એક તમને ટ્રીક બતાવું છું. તો આપણે આજે મુઠિયા નહીં વાળીએ અને આ રીતે થોડો લોટ લઈ લેશું અને હાથને તેલથી ગ્રીસ કરી લેવાના. પહેલા થોડો લોટ લઈ અને આ રીતે ગોળ શેપ આપી સિલિન્ડર જેવો અને ગોળ રોલ વાળી લેવાના છે. સવારમાં બાળકોના લંચ બોક્સમાં આપણે બનાવતા હોય તો આ રીતે બનાવશો તો તમારા મુઠિયા ફટાફટ બની જશે. અને આ રીતે તમને પસંદ ન હોય તો તમે મુઠિયા પણ વાળી શકો છો. તો આ રીતે સિલિન્ડર જેવો શેપ આપી અને બધા જ ગોળ રોલ વાળી લેશું. અને આ શેપ તમારે ન આપવો હોય તો તમે બધા જ મુઠિયા વાળી અને સ્ટીમ કરી લેવાના. આ
મુઠિયા બનાવવા માટે આપણે બિલકુલ સોડા નથી ઉમેરેલા, એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. તો પણ બહુ જ ટેસ્ટી અને પોચા રૂ જેવા આપણા મુઠિયા ઢોકળા બનશે. હવે આપણે બધા જ રોલ વાળી લીધા છે અને હવે આપણે આને સ્ટીમ કરવા માટે રાખી દઈશું. હવે આપણે ઢોકળાને સ્ટીમ કરીશું, તો એના માટે મેં પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું. હવે આપણે એમાં લીંબુના છોતરા એડ કરશું અને ગેસ ઉપર ફરીથી રાખી દેશું અને ઉપર આપણે જે પ્લેટમાં ઢોકળા રાખ્યા છે એ મૂકી દેશું અને ઢાંકણ ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. હવે આપણે આ મુઠિયા ઢોકળાને ગેસની હાઈ ફ્લેમ ઉપર 15 થી 20 મિનિટ સુધી સ્ટીમ થવા દેવાના છે. તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જોઈ લઈએ કે આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે કે નહીં. તો એક સ્ટીક વડે આપણે ચેક કરી લેશું કે આપણા ઢોકળા પરફેક્ટ સ્ટીમ થઈ ગયા છે કે નહીં. જો સ્ટીક તમારી એકદમ સાફ આવે તો ઢોકળા આપણા બફાઈ ગયા છે. તો સ્ટીક આપણી એકદમ સરસ ક્લીન આવે છે, મીન્સ કે આપણા ઢોકળા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે આ ઢોકળાને 5-10 મિનિટ માટે ઠંડા થવા માટે રાખી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મુઠિયા ઢોકળા ફટાફટ બનીને તૈયાર થઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે. તો હવે આપણે આને કટ કરી લેશું. ઢોકળાને હું આ રીતે નાના નાના પીસીસમાં કટ કરી લઈશ. તમારે જેવડા પીસીસમાં કટ કરવા હોય એ પ્રમાણે તમે કટ લગાવી શકો છો. આ ઢોકળા તમે વઘાર કર્યા વગર ખાશો તો પણ બહુ જ ટેસ્ટી એવા લાગશે. જો તમને વઘાર ન કરવો હોય તો તમને એમને પણ ખાઈ શકો છો. તો આ રીતે આપણે બધા જ ઢોકળાને નાના નાના પીસમાં કટ કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા રૂ જેવા આપણા ઢોકળા બન્યા છે. આ ઢોકળા નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. તો મેં અહીંયા બધા જ ઢોકળાને નાના ટુકડામાં કટ કરી લીધા છે. હવે આપણે આનો વઘાર કરશું. જો તમને આમને આમ પસંદ હોય તો વઘાર કરવાની કાંઈ જરૂર નથી, પણ ઘણા લોકોને વઘાર કરેલા પસંદ હોય છે. તો આપણે હવે વઘાર કરીશું. ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી. હવે આપણે ઢોકળાનો વઘાર કરવા માટે તેલ ગરમ થવા માટે રાખી દઈશું. તો મેં અહીંયા 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ ઉમેરેલું છે. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું અને 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું. થોડા લીમડાના પાન અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી અને મસાલાને સારી રીતે સતળાવા દેશું. તો બધા જ આપણો મસાલો ફૂટી જાય, રાઈ, જીરું અને તલ, પછી આપણે તેમાં ઢોકળા એડ કરશું. તો મસાલો આપણો થઈ ગયો છે. હવે આપણે એમાં ઢોકળા એડ કરી દઈશું અને તેલનું પ્રમાણ મેં અહીંયા ઓછું રાખેલું છે. જો તમારે વધુ પ્રમાણમાં તેલ એડ કરવું હોય તો તમે વઘારમાં એડ કરી શકો છો. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને થોડું તમારે ટેસ્ટ કરી લેવાનું. જો જરૂર લાગે તો તમારે મીઠું થોડું ઉપરથી એડ કરી દેવાનું. તો બસ ઢોકળા આપણા તૈયાર છે. તો ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ અને સર્વ કરીશું. તો તમે આને ગ્રીન ચટણી, સોસ
કે પછી દહીં સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને એમને એમ પસંદ હોય તો તમે એમને એમ પણ ખાઈ શકો છો. બહુ જ ટેસ્ટી એવા લાગે છે અને ખૂબ જ સરસ, એકદમ ફટાફટ ઇઝી રેસીપી છે અને ફટાફટ બની જાય છે. એકવાર તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને આવે. અને આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.